Good morning all. Today discuss about IPC instrumentation process control. Unit number 3 એમાં જોઈશું આપણે લિક્વિડ લેવલ પ્રોસેસ વિથ અ કોન્સ્ટન્ટ ફ્લો આઉટલેટ માટે. ઓકે, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું ધીસ વન લિક્વિડ લેવલ માટે જોયું હતું ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ માટે. ઓકે, તો હવે આપણે કમ્પ્લીટલી સ્ટાર્ટ કરીએ. ઓકે, an example of a transfer function that often arise in a control system may be developed by considering the liquid level system જે આપણે ફિગર 6.3માં જોઈ ગયા હતા ઓલરેડી, હે ને, શરૂઆતની ફિગરમાં ધીસ વન. ઓકે, 6.3માં જોવાના છે. હવે સર સ્ટાર્ટિંગમાંથી આપણે જોયું હતું વિચ વન ઇઝ ધ ક્યુ ઓફ ટી અને ક્યુ ઝીરો ટી. ધીસ વન ક્યુ ઓફ ટી અને ક્યુ ઝીરો ટી એ આપણે જોઈશું. ઓકે, દેન રેઝિસ્ટન્સ શોન ઇન ફિગર 6.1 જે આપણે સ્ટાર્ટિંગમાં જોઈ ગયા હતા ને, આ રીતે હતું. ધીસ ઇઝ ધ ફિગર, લિક્વિડ ફ્લો રેટ એચ ઓફ ટી, ક્યુ ઓફ ટી, રેઝિસ્ટન્સ ફ્લો રેટ શું હતું એનો આર, અને આ ક્યુ ઝીરો ટી. ઓકે, ઇનલેટ માઇનસ આઉટલેટ જે વેલ્યુ આવે છે એ આપણે ફિગર 6.1માં જોયું હતું. એમાં શું હતું, સિમ્પલી 6.1 is replaced by a constant flow as a pump તરીકે હતું. Then the same assumptions constant cross sectional area A. Which one? Constant cross sectional area અને the density. ઓકે, એની ડેન્સિટી છે. હવે then the use before also apply here in the equation 6.2. Which one equation? This one, q of t q0t is equal to a dh by dt જે આપણે આયરો ફોર્મ સોલ્વ કર્યું હતું. ઓકે, અને ફિગર 6.1માં આપણે જોયું હતું આયરો this one figure. Okay, which one is a q of t and inlet અને outlet is a q0t, અને એનો જે હાઈ ડિફરન્સ છે એચ ઓફ ટી અને આ રેઝિસ્ટન્સ ફ્લો રેટ છે. ઓકે, તે આપણે જોવાનું છે. દેન ધીસ ઇક્વેશન અને ધીસ ઇક્વેશન આપણે યુઝ કરવાના છે. તો ક્યુ ઓફ ટી માઇનસ ક્યુ ઝીરો ટી ઇઝ ઇક્વલ ટુ એ ડીએચ બાય ડીટી. દેન ઓલ્સો this one q minus h by r a dh by dt. Okay, which one equation 6.3 and figure 6.1 replace a constant flow rate the same assumptions. Okay, એના assumptions સેમ હશે અને constant cross sectional area અને constant density ની જેના બેસિસ પર આપણે ઇક્વેશન જોયા છે. before also apply here for this system equation number 6.2 જે આપણે ઓલરેડી જોઈ ગયા છે. ઓકે, એન્ડ સ્ટીલ એપ્લાયઝ ધ ક્યુ ઓફ ટી જે ઇનલેટ ફ્લો રેટ છે એનો એક્યુમ્યુલેશન માટે, એના કોન્સ્ટન્ટ નાવ ઇઝ અ કોન્સ્ટન્ટ છે. તો કયું ઇક્વેશન આવશે એનું? ધીસ વન જે આપણે 6.2 જોઈએ છે એના બેઝિસ પર ક્યુ ઓફ ટી માઇનસ ક્યુ ઓફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ એ ડીએચ બાય ડીટી જે આપણે 6.2માં જોઈ ગયા હતા. ઓકે, દેન એટ સ્ટડી સ્ટેટ કન્ડિશન્સ આવે, હા ને, સ્ટડી સ્ટેટ કન્ડિશન્સ પર આવે ત્યારે ઇક્વેશન શું થાય છે? ધીસ વન 4s માઇનસ ક્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો હાઉ 4s ક્યાંથી આવ્યું છે? ઓકે, સિમ્પલી બાય મિસ્ટેક્સ ફોર અ ક્યુ ઓફ એસ હશે એન્ડ ધ ક્યુ ઝીરો ઇઝ ઇક્વલ ટુ ઝીરો, ધ 4 બાય મિસ્ટેક્સ. દેન ધ સબસ્ક્રિપ્ટિંગ ધ ઇક્વેશન 6.16 અને 6.15 બંનેને આપણે ઇન્ટ્રોડક્શન તો ડેવિએશન્સ વેરિયેબલમાં જોઈએ. તો ક્યુ માઇનસ ક્યુ એસ. ઓકે, આ બંને ઇક્વેશન્સને જોવાના છે આપણે 6.15 અને 6.16ને. ફોર ઇન્ટ્રોડ્યુસિંગ ધ ડેવિએશન્સ વેરિયેબલ ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ક્યુ એસ કેપિટલ ધીસ વન, અને કેપિટલ એચ ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ સ્મોલ એચ એસ ધ ગીવન ફોર ધીસ ઇક્વેશન્સ. વિચ વન? ધીસ વન q is equal to a dh by dt. Then the Laplace transform for those equations h of s and q of s is equal to this one. તો 1/s 6.17 ના બેઝિસ પરથી મળે છે આપણને. ઓકે,
તો ઓલ ધીસ ઇક્વેશન બેઝિસ ઓકે ઓલ્સો ધીસ ઇક્વેશન બેઝિસ જે આપણે ઓલરેડી જોઈ ગયા છે આગળ ફર્સ્ટ ઇક્વેશનમાં લાપ્લાસ ટ્રાન્સફોર્મમાં ઓકે q ઇઝ ઇક્વલ ટુ a બાય a dh બાય dt એના અંદર ટેકિંગ અ લાપ્લાસ ટ્રાન્સફોર્મ જોઈએ આપણે ફોર each side of equation 6.17 and also solving for the h by q gives the hs qs is equal to 1 by as જે આપણું ઇક્વેશન્સ નંબર 18 આવી રહ્યું છે ઓકે તો આગળ વધીએ notice that the transfer functions is 1 by s es in equation 6.18 this one is equivalent to integrations one realized for this from the discussion on the transform of the integral represented in unit number 4 જે આપણે ઓલરેડી જોઈ ગયા છે સિમ્પલી જે કયું ફંક્શન્સ આપણે યુઝ કરવાના છે યુનિટ નંબર 4 માં સ્ટેપ ફંક્શન્સ રેમ્પ ફંક્શન્સ therefore the solution of equation 6.18 this one હવે એના બેઝિસ પરથી આપણે જોઈ ગઈએ આ જોવાના છે તો h of t is equal to hs plus 1 by es એનું ઇન્ટિગ્રેશન કર્યું છે આ ઇક્વેશન છે એનું ઇન્ટિગ્રેશન કર્યું છે હા ને h of t 6.18 છે ઇન્ટુ ઇન્ટિગ્રેશન્સ ફોર h of s is equal to શું છે આપણી પાસે h minus hs છે ને idea term hs is equal to q of s is equal to 1 by s and the h of t is equal to hs plus 1 by a 0 to t q of t dt okay then it is a step change q of r is equal to u of t were applied to the system whereas on in a figure h of t is equal to hs plus t by a આ ટર્મ આવશે okay this one basis the term t by a and the step response given by equation 6.20 this one and the step response given by equation 6.20 એમાં જોઈએ step response એનો ગ્રાફ કઈ રીતે આવે છે તે આ રીતનો છે જોઈ લો સિમ્પલી જે આપણે ઉપરના લિક્વિડ લેવલ સિસ્ટમ માટે જોઈએ ને એમાં કોન્સ્ટન્ટ ફ્લો માટે છે એરિયા ફિગર તો q ઓફ t અને q ઓફ 0 કોન્સ્ટન્ટમાં છે આ હાઇટ છે અહીંયા પંપ આપ્યો છે p ઓકે સિમ્પલી અગેન જોઈ લો ઇટ અ સ્ટેપ્સ ચેન્જ q ઓફ r are applied to the system shown in figure 6.3 the result is h of t is equal to h of s plus t by a and the step response given by equation 6.20 and a ramp function that grows without a limit such a system that grows without a limit for a sustained change in input okay and this figure liquid level system with a constant flow rate okay then is the step response equation 20 is a ramp functions that grows without limit such a system that grow without a limit sustained change in the it is set to the non regulation system અને જે ફર્સ્ટ ઓર્ડરની સિસ્ટમ છે તેમાં લિમિટેડ ચેન્જ in output for a sustained change in the input are set to the have regulations an example of a system for a first order system having regulations in the step response for a first order system which is known in the figure 5.6 જે ઓલરેડી આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા છે the transfer functions of a liquid level system which constant outlet flow rate in a given by equations 18 can be considered as a special case for equation 6.8 અને એમાં r tends to infinitive નો રિસ્પોન્સ આપ્યો છે 6.8 ને ઓકે તે અબાઉ છે and the 6.18 can be considered as a special case and the 6.8 in the next example of a first order system via mixing process માં આપણે જોઈએ જે આપણે મિક્સિંગ પ્રોસેસમાં જોવાના છે okay so simply mixing process જોઈએ so consider the mixing process as shown in the figure 6.4 this one x of t and y of t
ઇનલેટ અને આઉટલેટ ક્યુ આપ્યો છે અને ક્યુએસ છે. ઓકે, and which stream of a solutions containing the dissolved salt flows at a constant volumetric flow rate and the Q into the tank of a constant whole of volume V, and the concentration of the salt in the entering stream for x mass of salt volume varies with time. It is desired to determine the transfer functions relating the outlet concentration y and the outlet concentration of x. Okay, simply assuming the density of the solution to be constant, the flow rate in a must equal to the flow rate out inlet and outlet બને જવાનું છે આપણે. ઇનલેટ માઇનસ આઉટલેટ ઇઝ ઇક્વલ ટુ એક્યુમ્યુલેશન્સ. ઓકે, જે આપણે ફર્સ્ટ ઓર્ડર માટે જોઈ ગયા છે. ઓકે, અગેન રિપીટેડ, કન્સિડર ધ મિક્સિંગ પ્રોસેસ શોન ઇન ફિગર જે આપણે જોઈ છે. સ્ટ્રીમ of a solutions containing dissolved salt flow and the constant volumetric flow rate. Okay, and the Q into the tank of a constant hold of volume V, the concentration of the salt in the entering stream, and the X is a mass of salt volume varies with time. It is a desire to determine the transfer function relating the outlet concentration Y to be the inlet concentration X. ઓકે, સિમ્પલી ઇનલેટ અને આઉટલેટ કોન્સન્ટ્રેશન તમને વાય આપ્યા છે અને એક્સ આપ્યા છે. હવે આપણે એને એઝ્યુમ કરવાનું છે. એઝ્યુમિંગ ધ ડેન્સિટી ઓફ ધ સોલ્યુશન્સ ટુ બી કોન્સ્ટન્ટ, ધ ફ્લો રેટ in must be equal to the flow rate. Hold of volumetric fixed may be analyzed this system by writing and the transient mass balance for the salt and the flow rate of salt in a minus outlet salt. ઓકે, જે એક્સ અને વાય છે ઓલરેડી, હે ને, એક્સ અને વાય ઓલરેડી આપણને આપી દીધેલા છે, એ જ આપણે વેલ્યુમાં મૂકવાના છે. ઓકે, ધ એક્સપ્રેસિંગ ઇન ધ માસ બેલેન્સિંગ ઇન ધ ટર્મ્સ ઓફ ધ સિમ્બોલ ગીવ્સ ક્યુ ઓફ એક્સ માઇનસ ક્યુ ઓફ વાય. અને બીજું પર આખું ઇક્વેશન્સ છે આ. માસ બેલેન્સ ઇન ટર્મ્સ ઓફ ધ સિમ્બલ્સ ગીવ્સ ડીટી. ઓકે, બધું વી આપણને કીધું છે અને ડી બાય ડીટી ઓલ ટર્મ છે. તો ક્યુ ઓફ એક્સ માઇનસ ક્યુ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ડી વી વાય બાય ડીટી. ઓકે, આ જો એક્સ અને વાય અને વી. ઓકે, તો ક્યુ ઓફ એક્સ માઇનસ ક્યુ ઓફ વાય આપણું ફર્સ્ટ ઇક્વેશન આના બેઝિસ પર થઈ ગયું. જોઈએ, વી શેલ અગેન ઇન્ટ્રોડ્યુસ ડેવિએશન્સ વેરિયેબલ. તો ઓનલી વાય એસ 6.21ના બેઝિસ પરથી. ઓકે, ડેવિએશન્સ વેરિયેબલ પ્રીવિયસ એક્ઝામ્પલ અને સ્ટડી સ્ટેટ કન્ડિશન્સ. તો ક્યુ ઓફ એક્સ માઇનસ ક્યુ ઓફ વાય આના બરાબર આપણે 0 આવે છે સ્ટડી સ્ટેટ કન્ડિશન પર. ક્યુ ઓફ એક્સ માઇનસ ક્યુ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણી પાસે વેલ્યુ છે એક્સ માઇનસ એક્સ એસ અને વાય માઇનસ વાય એસ. તો ક્યુ ઓફ એક્સ માઇનસ ક્યુ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ ડી વી વાય બાય ડીટી. ઓકે, તો લાપ્લાસ ટ્રાન્સફરનો ઇક્વેશન છે આપણી પાસે ઓલરેડી. વાય ઓફ એસ ઓપન ક્યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 બાય ટાઉ એસ પ્લસ 1. તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ વી બાય ક્યુની વેલ્યુ છે આપણી પાસે. હવે ડીસી સર્કિટ માટે જોઈએ આપણે. ડીસી સર્કિટ અને આરસી સર્કિટ. ધીસ મિક્સિંગ પ્રોસેસ ઇઝ ધેરફોર RC circuit and also DC circuit. Consider the simple RC circuit માટે જોઈ લઈએ. તો કઈ રીતે ઇક્વેશન આવશે એનું? This one VT is equal to RIT is plus 1 by CI dt. અને VT માટેનું ઇક્વેશન આ છે, એ વેલ્યુ પુટ કરી છે એની dq of t by dt plus 1 by CQT. 6.24 to obtain. ઓકે, તો આરસી સર્કિટ અને ડીસી સર્કિટ. આઈટીની વેલ્યુ શું મૂકી છે? ડી ક્યુ ઓફ ટી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ પ્લસ 1 બાય સી ક્યુ ઓફ ટી. અને સિન્સ ધ વોલ્ટેજ ઓફકોર્સ કેપેસિટન્સ છે ક્યુ બાય સી ઇઝ ઇક્વલ ટુ, અને ક્યુ ઓફ એસ બરાબર આપણે લખી શકીએ, એને મલ્ટીપ્લાય કરીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ સી મલ્ટીપ્લાય સી એઝ ઇટ ઇઝ લખાશે. આના પરથી વીએસ ઇઝ ઇક્વલ ટુ 1 બાય સી ક્યુએસ ઇઝ ઇક્વલ ટુ સીએસ.
ફિગર એની એરિયા આપી છે, જો લો VT of t R C Q T ECT. Okay, then the substituting equations 27 and 25. These equations, ઓકે, તો બધી વેલ્યુ છે V માઇનસ VS, Q માઇનસ QS, EC માઇનસ CS બાય Q બાય C. તો વેલ્યુ પુટ કરો, V ઇઝ ઇક્વલ ટુ આર DQ બાય DT પ્લસ Q બાય C, અને V ઇઝ ઇક્વલ ટુ RC EC પ્લસ EC ઇક્વેશન આવશે, અને લાપ્લાસ ટ્રાન્સફર છે આપણું આ રીતે, ECS બાય VS ઇઝ ઇક્વલ ટુ 1 બાય ટાવર્સ પ્લસ 1. એની સમરીમાં બધા ટર્મ આપ્યા હશે આયરા, જોઈ લેજો, 5.5, 6.8, 6.23 અને 6.31. યાદ રાખજો, ટાઈવ ઇઝ ઇક્વલ ટુ MC બાય HA AR V બાય 4 ને RC V બાય Q હશે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટલી જોઈશું નેક્સ્ટ થિયરી, લિનિયરાઇઝેશન્સ. ઓકે, થેન્ક યુ સો મચ.